આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે મહેન્દ્રસિંહ વાઘેલા, જેઓ ધારાસભ્ય છે અને શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. સ્વાગત છે આપનું મહેન્દ્રસિંહજી એબીપી અસ્મિતામાં. આજે કાર્યક્રમ જે છે શક્તિ પ્રદર્શનને લઈને પણ જોવામાં આવી રહ્યું છે. કયા પ્રકારનું આયોજન છે, કોણ કોણ અપેક્ષિત છે અને કેટલા લોકો આ સંમેલનમાં ભાગ લેશે? પ્રથમ તો આપે કીધું શક્તિ પ્રદર્શન. ગઈકાલે બાપુએ ચોખવટ કરી હતી કે આ શક્તિ પ્રદર્શન નથી. એ વાતને ફરીથી દોહરાવ્યું કે હું ચોક્કસ કહીશ કે આ શક્તિ પ્રદર્શન નહીં, પરંતુ સમર્થક મિત્રોનું સંમેલન કાર્યક્રમમાં રાખેલું છે, એનો કાર્યક્રમ છે. બીજો કોઈ શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હોલમાં ના હોઈ શકે. આ 1500થી 2000 કેપેસિટી ધરાવતો ગાંધીનગર ખાતે પથિક આશ્રમની સામેનો સિવિલ હોસ્પિટલનો ઓડિટોરિયમ હોલ છે. એમાં 3 વાગે બધા સમર્થક મિત્રો મળવાના છે. અને આવતીકાલની પરિસ્થિતિ, આવતીકાલ એટલે આવનારા સમયની જે રાજકીય પરિસ્થિતિ થાય એને વિચાર જાણવા માટે, સમર્થક મિત્રોનો વિચાર જાણવા માટેનો આખો કાર્યક્રમ છે. બાપુની સાથે ઘણા લોકોએ કામ કર્યું છે, ત્યારે કોણ કોણ અપેક્ષિત છે? કારણ કે ઘણા લોકો સાથે, ચાહે ભાજપના હોય, જનસંઘના હોય કે કોંગ્રેસના હોય, એમના વ્યક્તિગત સંબંધો, રાજકીય સંબંધો અલગ અલગ છે. તો કોણ કોણ અપેક્ષિત હોઈ શકે છે આ સંમેલનમાં? આમાં બાપુએ ઓપન આમંત્રણ આપ્યું હતું, આપની પ્રેસ કરી ત્યારે પણ કીધું હતું, અને વ્યક્તિગત કોઈને કીધું નથી કે આપ આવો. કાર્યકર મિત્રો જે દર વખતે પૂછતા કે બાપુ આજની પરિસ્થિતિ શું છે, કઈ પરિસ્થિતિમાં આપણે ચાલી રહ્યા છીએ, એનો મત જાણવા માટેનો પ્રયત્ન છે. આગેવાનો સાથેનો મત જાણવાનો પ્રયત્ન છે. કોઈ મોટા આગેવાનને વ્યક્તિગત બોલાવે એવું એક પણ પ્લાનિંગ કર્યું નથી આપણે કે વ્યક્તિગત મોટા આગેવાનને બોલાવવા. સૌની નજર છે કે આખરે આ સંમેલન બાદ બાપુ પોતાની રણનીતિ જાહેર કરશે. શું લાગી રહ્યું છે કે બાપુનો મૂડ ક્લિયર થશે આ સંમેલન પછી? ચોક્કસ આપની વાત સાથે સંમત થતા એટલું ચોક્કસ કે કાર્યકર મિત્રો હંમેશા રાજકીય વ્યક્તિઓ હતા, કાર્યકર મિત્રોથી ચાલતા હોય છે. કાર્યકર મિત્રોનો જે મત હશે એ પ્રમાણે બાપુ ચોક્કસ ચાલશે. તો અમિતા, કાર્યકર અને શુભેચ્છકોનો મત હશે એ પ્રમાણે મહત્વનો નિર્ણય લઈ શકે છે. પરંતુ હોલની બેઠક ક્ષમતાની જો વાત કરવામાં આવે તો આ સિવિલ હોસ્પિટલનું ઓડિટોરિયમ છે, લગભગ 1500 થી વધારે લોકો અહીંયા બેસી શકે એ પ્રકારનું આયોજન છે. 3:30 થી 4 વાગ્યાની આસપાસ સંમેલનની શરૂઆત થશે, પરંતુ બપોરથી જ લોકોની આવવાની શરૂઆત થઈ જશે. બાપુ લગભગ 4 થી 4:30 વાગ્યાની આસપાસ આવશે. સ્ટેજ ઉપર માત્ર શંકરસિંહ વાઘેલા જ હશે, અને જે જગ્યાએ સામે અત્યારે આ ખાલી ખુરશીઓ દેખાય છે ત્યાં આગળ તેમના શુભેચ્છકો, સમર્થકો હશે, અને બાપુ પ્રત્યેની લાગણી જાહેરમાં આજે શુભેચ્છકો સંમેલનમાં ઉપસ્થિત રહેશે તે વ્યક્ત કરશે. અને તેના આધારે પછી જે બાપુ છે, શંકરસિંહ છે, તે પોતાની પ્રતિક્રિયા આપશે. ખૂબ મહત્વનો દિવસ છે રાજકીય દ્રષ્ટિએ પણ, કોંગ્રેસની આગામી રણનીતિની બાબતમાં અને વ્યક્તિગત રીતે શંકરસિંહ વાઘેલાની રાજનીતિની બાબતમાં પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.